અત્યંત મહત્વની જે બાબતો સામે આવી છે, જેમ કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તારીખ 24/4/26 રોજ સંખેડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી પ્રમોદ પ્રેમ નારાયણ પાંડેની સામે એક ફરિયાદ નોંધાઈ છે અને જે ફરિયાદમાં દારૂની બોટલ મંગાવનાર આરોપી તરીકે વોર્ડ નંબર 15 જે તે વખતના ઉમેદવાર અને પછી જીતેલા કોર્પોરેટર એવા આશીષભાઈ જોશીનું નામ જ્યારે આ મામલે સામે આવ્યું ત્યારે સતત બધા માટે જે ચોંકાવનારી બાબત હતી, પરંતુ ખબર હતી કે જે પ્રકારે એ લોકોની વચ્ચે જઈ રહ્યા હતા, જીત એમની નિશ્ચિત હતી અને એટલે જ કદાચ એમને એક આ સંખેડા પોલીસ સ્ટેશનની ખોટી ફરિયાદમાં ટાર્ગેટ કરવામાં આવ્યા. જેમ જ ખબર પડી કે આ એક ફરિયાદ નોંધાઈ છે એટલે તાત્કાલિક ધોરણે પ્રથમ તો મુખ્યમંત્રી શ્રીથી લઈને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, જ્યારે છોટાઉદેપુરના એસપી તમામને લેખિતમાં તમામ વિગતો સાથે આશીષભાઈ જોશી દ્વારા એક રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આશીષભાઈ જોશીએ પોતાનો નાર્કો ટેસ્ટ, સાયન્ટિફિક ટેસ્ટ, બધા પ્રકારના વૈજ્ઞાનિક પદ્ધતિઓથી તપાસ કરાવવાની પોતાની તૈયારી બતાડી અને 11મી મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી શ્રી વડોદરા આવેલા હતા તે વખતે સંખેડા પોલીસ સ્ટેશનથી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ એ પોતે વડોદરા આવે છે, આશીષ જોશીના ઘરે જાય છે અને આશીષ જોશીને ત્યાંથી લઈ જઈને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે. ત્યાં પારુલબેન પટેલ પણ ત્યાં હાજર હતા અને પારુલબેનની અને અન્ય પરિવારજનોની હાજરીમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે પૂછપરછ થાય છે, આશીષ જોશી તમામ પુરાવા સાથે ક્લિયરલી કહે છે કે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે, મેં કોઈ ગુનો કર્યો નથી. અને છેવટે તમામ પુરાવા જોયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ જે સંખેડા પોલીસ સ્ટેશનથી આવે છે એ આશીષ જોશીની ધરપકડ કર્યા વગર પરત જતા રહે છે અને બીજા દિવસે એક લેખિત નિવેદન આશીષ જોશી તરફથી સંખેડા પોલીસ સ્ટેશનને વિગતવારનું આપવામાં આવે છે કે જેથી કરીને એક નિવેદન પોલીસના રેકોર્ડમાં અને ચાર્જશીટમાં રહે. એક વિગતવારનું એક નિવેદન બી મોકલ્યું અને ત્યારબાદ 13મી તારીખે આપણે બધા જાણીએ કે એમને અરેસ્ટ કરવામાં આવ્યા. પરંતુ જે પ્રકારે એમની ધરપકડ અમદાવાદ ખાતેથી થઈ અને પછી 14મી તારીખે અને 15મી તારીખે કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર જાણે એમને જેલમાં ગોંધી જ રાખવા છે એ પ્રકારે એમને કન્ટિન્યુઅસલી લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારની કોઈ તપાસના કામે કોઈ પૂછપરછ નથી થતી અને કોર્ટમાં લઈ જતાના ગણતરીના કલાક પહેલા એમને બહાર કાઢવામાં આવે છે અને એમની પૂછપરછ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે જ્યારે એક દિવસના રિમાન્ડ માંગ્યા, રિમાન્ડ પૂર્ણ થયા, ત્યાર પછીનો જે ઘટનાક્રમ હતો એ ખરેખર ચોંકાવનારો અને પોલીસ ખોટું કરી જ રહી હતી પણ કેટલા હદે ખોટું કરી શકે છે એ બાબત સામે આવી. પોલીસે એકાએક 15મી તારીખે જ્યારે રિમાન્ડનો સમય પૂરો થાય છે તે દિવસે નામદાર કોર્ટમાં અરજી આપે છે કે આશીષ જોશી કે જેની સામે ભૂતકાળમાં 4 ગુના નોંધાયેલા હતા તેમને બીએનએસની કલમ 111(3) મુજબ ગુનો કર્યો છે એવો એક રિપોર્ટ નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો. હવે બીએનએસની કલમ 111 જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ છે એ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ 2 વ્યક્તિઓ છેલ્લા 10 વર્ષમાં સાથે મળીને જો ગુનો કરતા હોય તો બીએનએસની કલમ 111 લાગે એની સામે. હાલના કેસમાં જ્યારે બીએનએસની કલમ 111 આશીષ જોશી પર લગાડવામાં આવી તો ભૂતકાળના જે 4 ગુનાઓ દર્શાવવામાં આવેલા હતા, કોઈ પણ ગુનામાં પ્રમોદ પાંડે નામનો કોઈ આરોપી નહોતો. એ પાછા જે એમાંથી 2 ગુના હતા એ 2006 અને 2008ના ગુના એટલે 10 વર્ષ ઉપરાંતના ગુના હતા અને એ બાબતે રજૂઆત કર્યા બાદ નામદાર કોર્ટે જ્યારે રિપોર્ટ મંજૂર કર્યો ત્યારે સ્થગિત કરવામાં આવ્યો. એ રિપોર્ટ 15 દિવસ માટે અપીલમાં જવા માટે પડકારવા માટેનો સમય આપ્યો.